નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ટીચિંગ પ્લસ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મહત્વનો ટોપિક લઈને આવ્યા છીએ. જો આરટીનું ગઈ વખતનું જે પેપર હતું એની અંદર ગેરેન્ટેડ 3 માર્ક્સના ક્વેશ્ચન હતા, સળંગ 3 ક્વેશ્ચન હતા. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય જ છે દરેક એક્ઝામમાં. હેલ્પરની એક્ઝામમાં પણ આવી શકે એમ છે. ટેકનિકલ પરીક્ષા કોઈ પણ હોય એની અંદર તમને ટાઈપ્સ ઓફ હેડ પૂછાય સ્ક્રૂના, બરાબર. તો એ તમને ખબર હોવા જોઈએ. એઝ અ ટેકનિકલ પર્સન તમને ખબર હોવા જોઈએ કે કયો નટ બોલ્ટનો હેડ કયો છે, શું નહીં. કેમ કે જ્યારે તમારે કામ કરવાનું આવશે ત્યારે ક્યાં કયો લાગેલો છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો એના પ્રમાણે તમારે પાના પકડ યુઝ કરવાના થાય. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. લાઈક કરજો આ વિડીયો ગમે તો, બરાબર છે. તમારા મિત્રો સાથે શેર કરજો. બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવું છું અને વિડીયો બનાવવામાં દરેક વિડીયોમાં બહુ મહેનત લાગતી હોય છે. તો હું એટલું જ ઈચ્છીશ કે તમે લાઈક કરો, કમેન્ટમાં જરૂરથી જણાવો કે વિડીયો કેવા લાગે છે, બરાબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો સેશન. તો પહેલો જ ટાઈપ છે હેક્સ હેડ ટાઈપ. તો જુઓ, હેક્સ હેડ તમને આ ટાઈપનો જોવા મળશે. હેક્સ હેડની અંદર નીચે સોકેટ પણ હોય છે. હેક્સ હેડનો ઉપયોગ આપણે જોઈએ ને, તો એનો ઉપયોગ કઈ રીતે થાય જુઓ. અને હેક્સ હેડ હોય ને એને તમારે ફિક્સ પાનાથી, કયા પાનાથી? ફિક્સ સ્પેનર, ઇંગ્લિશમાં એને સ્પેનર કહેવાય, બરાબર. ફિક્સ સ્પેનરથી હોલ બંધ કરવામાં આવે છે. કયાને? હેક્સ હેડને, બરાબર. તો આ કયો ટાઈપ છે? તમારો હેક્સ હેડ ટાઈપ છે, બરાબર છે. તો જુઓ, કંઈક આવો દેખાતો હોય છે. ડ્રોઈંગના રેફરન્સમાં આપણે જોઈએ ને, તો એક મિનિટ, હા. ડ્રોઈંગના રેફરન્સમાં આપણે એને જોઈએ ને તો તે આપણને આવો કંઈક દેખાય છે. આપણે ડ્રોઈંગમાં તમે કદાચ આઈટીઆઈ કે ડિપ્લોમા કે ડિગ્રી જે પણ કર્યું હોય એમાં તમારે ડ્રોઈંગની અંદર બનાવવાનો આવ્યો હશે, તો એમાં આ ટાઈપનો બધા સ્લોટ હોય. આ એની 3D ઇમેજ છે અને આ એનો 2D ડાયાગ્રામ છે. તો હેક્સ હેડની અંદર તમારે ખાલી યાદ એટલું રાખવાનું કે એનો હેડ કેવો દેખાય છે, બરાબર. એનો હેડ કેવો હોય છે? હેડ તો કે હેક્સ હેડ હોય છે. આવો ફોટો જ મૂક્યો હશે ને ફોટાની સામે પૂછ્યું હશે કે ભાઈ બીવેલ છે, હેક્સ છે, કયો છે, બરાબર છે. તો તમને ખબર હોવી જોઈએ કે હેક્સ હેડ સ્ક્રૂ આવે, બરાબર છે. પછી નેક્સ્ટ જોઈએ આપણે ટાઈપ. તો આ ટાઈપ કયો છે? તો આ આવશે તમારો ચીઝ હેડ, બરાબર. ચીઝ હેડ એટલે જુઓ, આમાં કન્ફ્યુઝ ના થતા. ઘણા લોકો કહેશે સર આ તો માઇનસનું છે, પણ માઇનસ ના આવે આમાં ચીઝ હેડ આવે. કયો આવે? ચીઝ હેડ આવશે, બરાબર. ચીઝ હેડ એટલે કેવું કે આ ઉપરથી આ જે હેડ, અત્યારે આપણે હેડના પ્રકાર જોઈએ છીએ, બરાબર છે. સ્લોટેડ છે, પ્લસ છે, માઇનસ છે, બરાબર. તો આપણે ચીઝ હેડ પણ ઘણી બધી જગ્યાએ યુઝ થતો હોય છે. જેમ કે કોઈ વસ્તુ હોય, આ રીતે કોઈ ટુકડો હોય કોઈ લોખંડનો કે MSSનો, એની અંદર આવી રીતે હોલ કરેલા હોય ને બીજા કોઈ પીસની અંદર લાગતો હોય ને એની પાછળ કોઈ પ્લેટ લાગતી હોય, તો એ જે વચ્ચેનો પીસ લગાવવા માટે શાનો યુઝ થાય? તો ચીઝ હેડનો વપરાય. કઈ વસ્તુનો વપરાય? તો ચીઝ હેડ વપરાશે, બરાબર. ચીઝ હેડ, આને ચીઝ હેડ કહેવાશે, યાદ રાખજો. અથવા તો સ્લોટેડ હેડ કહેવાય. માઇનસ ના કહેવાય. આપણે જે રેગ્યુલર લેંગ્વેજમાં બોલીએ છીએ, લોકલ લેંગ્વેજમાં પ્લસનું ડિસમિસ ને માઇનસનું ડિસમિસ, માઇનસ અને પ્લસ, તો ત્યાં તમને માઇનસ પ્લસ એક્ઝામમાં નહીં આપ્યું હોય. તમને એવું કીધું હશે કાં તો ચીઝ હેડ ઓપ્શન હશે ને કાં તો સ્લોટેડ ટાઈપ હશે, બરાબર છે. તો આ બીજો પ્રકાર હતો ટાઈપ્સ ઓફ હેડ સ્ક્રૂનો. પછી નેક્સ્ટ જોઈએ, બરાબર છે. નેક્સ્ટ આપણો છે, જેમ પેલો સ્લોટેડ હતો એવી રીતે આપણે આને પ્લસ કહીએ છીએ, બરાબર ને. તો પ્લસ ના કહેવાય, આને ક્રોસ હેડ કહેવાય. શું કહેવાય? ક્રોસ હેડ, બરાબર. ક્રોસ હેડ. તો આનો પણ પેલા જેવું જ છે. હવે શું ફરક પડે જુઓ, સ્લોટેડ આના પહેલા જે જોયું અને અત્યારે જે આપણે પ્લસ વાળો સિમ્બોલ જોયો અહીંયા જે તમને ઉપર દેખાતો હશે આ વાળો, બરાબર. તો બેમાં શું ફરક છે? કેમ ઘણી જગ્યાએ તમને પ્લસ જોવા મળે છે અને ઘણી જગ્યાએ સ્લોટેડ હોય છે? તો સ્લોટેડ વસ્તુ એવી છે કે
દાંતા ઘસાઈ જવાનો ચાન્સીસ રહે, માઇનસનું હોય ને ત્યાં દાંતા તમારા ઘસાઈ જવાના ચાન્સીસ રહે, અથવા તો પકડ પ્રોપર ના આવે તો ત્યારે પ્લસનો યુઝ થાય, બરાબર. તો જ્યારે પકડ મજબૂત જોઈતી હોય ત્યારે શું જોઈએ? પ્લસવાળો, એટલે કે ક્રોસ હેડ વપરાય, બરાબર છે. પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ ટાઈપ. જુઓ હવે આને કયો ટાઈપ કહીશું આપણે? તો શોલ્ડર હેડ ટાઈપ કહેવાય. શું કહેવાય? શોલ્ડર હેડ ટાઈપ. જુઓ ગઈ વખતની જે એક્ઝામ હતી ને એમાં આટલું હાર્ડ નહોતા પૂછતા, અને કદાચ બની શકે કે આ વખતે બી આપણને હાર્ડ ના પૂછે, પણ આપણે તૈયાર રહેવાનું દરેક પ્રશ્ન માટે. આપણે અહીંયા કન્ટેન્ટ એવો જ લાવીએ છીએ કે જે ઇમ્પોર્ટન્ટ હોય એક્ઝામના રિલેટેડ, બરાબર ને. તો આને કયો કહેવાશે? શોલ્ડર હેડ કહેવાશે. હવે ઘણા લોકો એમ કહેશે કે સર આને તો એલએન કી પણ કહેવાય. બકા એલએન કી ના કહેવાય. એલએન કી એ શું છે? પાનું છે. એલએન કી તમારું જે છે એ પાનું છે, આવી રીતનું પાનું આવે છે, બરાબર છે. એની અંદર પણ આવા જ સોકેટ હોય છે. તો જ્યારે હેડ પૂછે ને ત્યારે આ જે હેડ છે ને, આ હેડ કહેવાય. આ એનો આ શું છે? એનો હેડ, માથું. હેડ એટલે માથું, માથું કહેવાય. તો આને તમે કાં તો શું કહેવાશે? કાં તો તમારે કહેવાશે શોલ્ડર હેડ, અને કાં તો જો ઓપ્શનમાં શોલ્ડર હેડ હોય તો શોલ્ડર હેડ કરવાનું, કાં તો પછી તમે શું આપી શકો એને? હેક્સ સોકેટ કહેવાય. શું કહેવાય? હેક્સ સોકેટ હેડ કહેવાય. શું કહેવાય? હેક્સ સોકેટ હેડ. હેક્સ સોકેટ હેડ શું કહેવાશે? હેક્સ સોકેટ હેડ કહેવાશે, બરાબર છે. તો ધ્યાનમાં રાખવાની આ વસ્તુ, હેક્સ સોકેટેડ અથવા તો શોલ્ડર હેડ, બેમાંથી કોઈ પણ એક નામ આવશે. પછી નેક્સ્ટ ટાઈપ જોઈએ. તો આગળનો પ્રકાર છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાય છે. તો આને કહેવાશે કાઉન્ટર સિંક હેડ. શું કહેવાશે? કાઉન્ટર 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 સિંક હેડ. શું કહેવાશે આને? કાઉન્ટર સિંક હેડ. અહીંયા ઇંગ્લિશમાં બી લખેલું છે. અને તમને 3D અને 2D બે વસ્તુ હું તમને શું આપું છું? 3D ઇમેજ અને 2D ઇમેજ આપણે બે બનાવીએ છીએ. અહીંયા 2D ઇમેજ બે બતાવીએ છીએ. તમને એક્ઝામમાં આ ટાઈપની ઇમેજ જ મૂકેલી હશે, આવી નહીં હોય, પણ એ ડિપેન્ડ કરે છે. કોઈ બી આવે બે તમને અહીંયા બતાવેલી છે તો તમને ખબર પડી જાય કે ભાઈ અહીંયા આ પૂછી હોય તો પણ 2Dમાં કાઉન્ટર સિંક આવે, અને આવી મૂકી દીધી હોય ને તો બી રિયલ ઇમેજ મૂકી દીધી હોય ને તો તમને ખબર પડી જાય કે હવે કયો ટાઈપ આવશે. ખ્યાલ આવ્યો? તો આપણે બધી રીતની તૈયારી કરીએ છીએ. તો અહીંયા કાઉન્ટર સિંક હેડ. અચ્છા, આને બીજું એક નામ પણ કહેવાય. શું કહેવાય? CSK ટાઈપ. શું કહેવાશે? CSK ટાઈપ, બરાબર ને. પછી આગળ જોઈએ આપણે બીજો ટાઈપ આના પછીનો. ચલો, આનું નામ છે ને એ શું કહેવાશે? તો આનું નામ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે, બરાબર છે. તો હું આ બાકી રાખું છું. આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર જ્યારે લઈશું ત્યારે આપણે આનો જવાબ આપીશું, બરાબર છે. આ તમારું હોમવર્ક. આગળ જોઈએ. જુઓ આ ટાઈપ કયો કહેવાશે? તો આની અંદર પણ શું છે? અંદર જોઈએ તો આપણે હેક્સ સોકેટ આપેલો છે. શું આપેલો છે? પણ આને શું કહેવાય? ફ્લેંજ હેડ કહેવાય. શું કહેવાશે? ફ્લાંજ બી કહી શકાય. ફ્લાંજ હેડ, બરાબર છે. અને સોકેટ કઈ ટાઈપનો આવશે? તો હેક્સ આવશે. હેક્સ સોકેટ, બરાબર. પણ પ્રાયોરિટીમાં તમને એવું નહીં આપ્યું હોય ક્વેશ્ચનની અંદર, MCQમાં તમને હેક્સ સોકેટ નહીં કે, આમાં તમને એવું જ પૂછેલું હશે. ફ્લાંજ હશે, પછી હેક્સ હશે, એવી રીતે ચાર ઓપ્શન આપેલા હશે. ચારમાંથી તમારે જોવાનું. તો જ્યારે તમને આ ટાઈપનો આપ્યો હોય અથવા તો આવી ઇમેજ આપી હોય તો કયો આવશે? ફ્લાંજ ટાઈપ આવશે. ખ્યાલ આવ્યો? તો ફ્લાંજ હેડ કોને કહેવાય? આવો જે ઉપરથી વાટકા જેવો શેપ હોય, આવો જેવો તમને વાટકા જેવો શેપ દેખાય છે, તો એને તમે શું કહેશો? ફ્લાંજ હેડ કહેશો, બરાબર. તો આગળ જોઈએ આપણે નેક્સ્ટ, બરાબર. ચલો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોટા ભાગના જેટલા બી મશીન હોય છે એની અંદર આ લાગે છે. આને શું કહેવાશે? આને કહેવાશે ગ્રબ સ્ક્રૂ, બરાબર છે. તો ગ્રબ સ્ક્રૂ કોને કહેવાશે? આને કહેવાશે. જેનો હેડ ના હોય, હેડ હોય પણ આવો સ્લોટેડ ટાઈપ હોય. ખ્યાલ આવે? આમાં એક જ ટાઈપ આવે, સ્લોટેડ આવે. અહીંયા આમ આટા હોય, આખા આમ આટા 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 કરેલા હોય, બરાબર છે.
આને શું કહેવાશે? ગ્રબ સ્ક્રૂ કહેવાશે. જો એનો 2D ઇમેજ આવી કંઈક છે, બરાબર છે. તો ગ્રબ સ્ક્રૂ કોને કહેવાશે? આ ટાઈપનો જે હોય સ્ક્રૂ એને શું કહેવાશે? ગ્રબ સ્ક્રૂ. મેં અત્યારે જ કીધું કે હેડલેસ હોય, શું એને માથું ના હોય એટલે એને શું કહેવાય? હેડલેસ સ્ક્રૂ પણ કહેવાય. તો તમને એવું બી પૂછી લે કે એવો કયો સ્ક્રૂ છે કે જે હેડલેસ છે? હેડલેસ સ્ક્રૂ. હેડલેસ સ્ક્રૂ કયો? અને પછી નીચે ઓપ્શન આપ્યો હેક્સ હેડ, બીવેલ ટાઈપ, CSK ટાઈપ અથવા તો કાઉન્ટર સિંક ટાઈપ કે પછી ગ્રબ. તો જવાબ શું આવશે આપણો? ગ્રબ સ્ક્રૂ. બરાબર છે. તો ગ્રબ સ્ક્રૂ આન્સર આવે. પછી આગળ જોઈએ. બોલો આ જે છે એને કયો ટાઈપ કહેવાશે? તો જોઈને મિત્રો ખબર પડી જાય કે હુક ટાઈપ કહી શકાય અથવા તો આઈ ટાઈપ કહી શકાય. આનો મોસ્ટલી ઉપયોગ શેના માટે થતો હોય? ચલો આ તો મોટા ભાગના ખબર હશે. તમારે કમેન્ટમાં મને જણાવવાનું કે આનો ઓટોમોબાઈલમાં કઈ જગ્યાએ યુઝ થાય છે. ગાડીની અંદર હોય છે. આ મેં તમને હિન્ટ આપી દીધી. શેમાં હોય છે? ગાડીની અંદર હોય છે. ગાડીની અંદર વપરાય છે. ક્યાં વપરાય છે? ગાડીની અંદર. આને શું કહેવાય? આઈ અથવા તો હુક હેડ સ્ક્રૂ કહી શકાય. બરોબર છે. આઈ અથવા હુક હેડ. તો આ તો ફટ લઈને ખબર પડી જાય. હોલ વાળો હોય ને તમે અહીંયા આ વિડીયો જોયો હશે તો તમારા હેડના માર્ક્સ તમારા કપાશે નહીં. બરોબર છે. તો આઈ અથવા હુક હેડ એ આનો ટાઈપ છે. મને આનો જવાબ આપવાનો છે. તમારે ગાડીની અંદર વપરાય છે. કઈ જગ્યાએ વપરાય છે? બરોબર છે. તો મેં તમને 2 ક્વેશ્ચન પૂછ્યા છે. એક વચ્ચે એક કયો અને એક આ છે. કમેન્ટમાં જરૂરથી જણાવજો. બરોબર છે. આગળ જોઈએ. તો હવે ખાલી 2D ઇમેજ જ આવશે. તો કેપ્સ્ટન હેડ. જુઓ આવી રીતે તમને આવો કોઈ શેપ દોરેલો હોય, ઉપરથી રાઉન્ડ હોય, આ રીતે હેક્સ જેવો થોડો દેખાતો હોય પણ વચ્ચે હોલ હોય આવી રીતે. આને શું કહેવાશે? કેપ્સ્ટન હેડ. હવે તમને આવી ઇમેજ આપી દીધી ફટ લઈને તમને ખબર પડી જાય કે હેક્સ આપણો કેપ્સ્ટન હેડ કહેવાશે. કયો છે? હું ગુજરાતીમાં લખી દઉં છું, ઘણા મિત્રોને ખ્યાલ આવે. અને કયો કહેવાશે? કેપ્સ્ટન. આપણે પિસ્ટન બોલીએ ને એવી રીતે કેપ્સ્ટન હેડ. હેલા તો કેપ્સ્ટન હેડ કહેવાશે. કયો કહેવાશે? કેપ્સ્ટન હેડ સ્ક્રૂ કહેવામાં આવશે. પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ. તો જો મશરૂમ ટ્રસ હેડ સ્ક્રૂ. બરોબર. મશરૂમ કયો છે આ? મશરૂમ ટ્રસ હેડ સ્ક્રૂ. બરોબર. તો કયો છે? મશરૂમ ટ્રસ હેડ સ્ક્રૂ. ઉપરથી આવો હોય, જુઓ ઓવેલ શેપનો હોય. કેવા શેપનો હોય? અર્ધ વર્તુળાકાર કહી શકાય આમ. બરોબર. મશરૂમ ટ્રસ હેડ ક્યાં વપરાય? મોટા ભાગે ફર્નિચરની અંદર, ફર્નિચર ખાસ કરીને જે આપણે ટેબલ હોય છે ત્યાં વપરાય. મિકેનિકલમાં જોઈએ તો ક્યાં વપરાશે? તો કે મિકેનિકલની અંદર કોઈ એક પ્લેટ લગાવી હોય અને પ્લેટ ઉપર બીજી પ્લેટ લાગતી હોય અને ત્યાં આને તમારે અંદર બેસાડવો હોય તો વપરાય. મોટા ભાગે ટેબલમાં વપરાય છે. ટેબલમાં ઘણા લોકોએ આઈટીઆઈ જે લોકોએ કરેલું છે, આઈટીઆઈના કોલેજની અંદર જે તમારા ભણવાના રૂમ હોય છે, તમે જ્યાં બેસતા હતા ત્યાં જે સાહેબોનું ટેબલ હોય ને એમાં 2 મટીરિયલનું હોય. લોખંડ હોય અને બીજું શું હોય? લકડું હોય ઉપર. તો એ જે લકડું ફિટિંગ કર્યું હોય ને ત્યાં મશરૂમ હેડ વાપરેલો હોય. બરાબર ને? તો આપણે મોટા ભાગે વિડીયો છે ને ઇઝી જ બનાવીએ છીએ અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજાવીએ તો તમને યાદ રહી જાય છે. બરાબર છે. આપણે નેક્સ્ટ જોઈએ. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. બરાબર છે. તો આજે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરાબર છે. નવા હોય ચેનલ ઉપર તો. અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો જેથી દરેકને ઉપયોગી થાય. આ વિડીયો છે ને એ એવું નથી કે જીએસઆરટીસી, હેલ્પર, મિકેનિક એ બધા માટે જ ખાલી વપરાય. આઈટીઆઈ તથા ડિપ્લોમા લેવલની જેટલી બી કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એ બધામાં આપણા વિડીયો ઉપયોગી હોય છે. તો દરેક વ્યક્તિને વિનંતી કે તમે આ વિડીયો વધુમાં વધુ લોકો સાથે શેર કરો. બરાબર છે. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો. થેન્ક યુ. આવજો.